ગઈકાલે રવિવારે વડાપ્રધાન મોદી એરફોર્સ સ્ટેશનથી રોડ શો મારફતે લાલ બંગલા સર્કલ ખાતે જાહેર સભાના સ્થળે પહોંચ્યા હતા। રોડ શો દરમિયાન જો કે વડાપ્રધાન કારમાં જ સવાર રહ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। ત્યારબાદ લાલ બંગલા સર્કલ ખાતે જાહેર સભા યોજવામાં આવી હતી। આ જાહેર સભામાં જામનગરના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભાવોએ જુદા જુદા સ્મૃતિ ચિહ્નો મારફતે વડાપ્રધાનનું સન્માન કર્યું હતું। આ ઉપરાંત જામનગર શહેર બીજેપીના 3 મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા, મૃગેશ દવે અને ભાવેશ ઠુમ્મર દ્વારા પણ વડાપ્રધાનને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જામનગરના વોરા સમાજ, બંગાળી સમાજ, શીખ સમાજ અને સીધી સમાજના કેટલાક લોકોને વિશેષ રૂપે ઉપસ્થિતિ રાખવામાં આવ્યા હતા। આ તકે કેટલાક મહિલાઓએ રાસ પણ રજૂ કર્યો હતો। આ કાર્યક્રમમાં સીધી સમાજના કેટલાક યુવાનો દ્વારા મનોરંજક નૃત્ય પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વડાપ્રધાને સંબોધન સમયે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને મળી રહેલું જનસમર્થન, સોમનાથ સ્વાભિમાન પર્વ અને બંગાળની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજયનો ઉલ્લેખ સહિતની કેટલીક બાબતોનો ખાસ ઉલ્લેખ કર્યો હતો। વડાપ્રધાને એમ પણ જણાવ્યું હતું કે એક સમયે ગુજરાત માત્ર મીઠાના ઉત્પાદન માટે જાણીતું હતું। આજે ગુજરાત સેમી કન્ડક્ટર, મેટ્રો કોચ અને આધુનિક રેલવે એન્જિન બનાવી રહ્યું છે અને હવે વિમાન બનાવવાની પણ તૈયારીમાં છે। આ જનસભાને સંબોધન કર્યા બાદ વડાપ્રધાને સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું હતું અને આજે સોમવારે સવારે તેઓ સોમનાથ જવા રવાના થયા હતા। આ સમગ્ર કાર્યક્રમમાં એન્કર તરીકે બિમલ ઓઝા હાજર રહ્યા હતા। વડાપ્રધાનના કાર્યક્રમમાં વડાપ્રધાને જામનગરવાસીઓને જે સંબોધન કર્યું તેના અંશો અત્રે પ્રસ્તુત છે। આ ઉપરાંત આ કાર્યક્રમ દરમિયાન 2 બંગાળી મહિલાઓ તથા એક શીખ પુરુષ દ્વારા સમગ્ર કાર્યક્રમ અંગે આપવામાં આવેલી પ્રતિક્રિયાઓ પ્રસ્તુત છે। ભારત માતા કી કેમ છો બધા? ચૂંટણીનો થાક ઉતરી ગયો? લાગ્યો તો થાક? આટલો ભવ્ય બીજે મળે પછી શેનો થાક લાગે? આ વખતે ગુજરાતે કમાલ કરી દીધી છે। વિધાનસભામાં જે થયું એના એ રેકોર્ડ તોડી નાખ્યા અને વિધાનસભામાં તો 50 વર્ષના રેકોર્ડ તોડ્યા હતા। સાથીઓ, આવતીકાલે સોમનાથના કાર્યક્રમ માટે મારે જવાનું હતું અને આજે સવારે કર્ણાટક અને તેલંગાણામાં હતો। અહીંના લોકોને થયું કે ભાઈ બધાને દર્શન થઈ જાય સારું, તો મારા માટે આનંદની વાત હતી કે મારા જામનગરના ભાઈઓને બધાને દર્શન થઈ જાય। સાથીઓ, ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી માટે એક અનેરો પ્રેમ છે, અનેક આશીર્વાદ। વર્તમાનની રાજનીતિની સ્થિતિ એવી છે કે આટલો લાંબો સમય જન સમર્થન મળતું રહે અને ઉત્તરોત્તર વધતું રહે, એ ખૂબ મોટા અભ્યાસનો વિષય છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ આપ સૌ કાર્યકર્તાઓએ જે નિષ્ઠા અને સમર્પણ ભાવથી જે જવાબદારી મળી અને પરિપૂર્ણ કરવા માટેનો જે પ્રયાસ કર્યો છે, એનું આ પરિણામ છે કે સહજ રીતે પ્રજાનો પ્રેમ સંપાદન થાય છે। આજે શાયદ ક્યાંક 3 પેઢી, ક્યાંક 4 પેઢી એવી હશે કે જે લગાતાર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પર અવિરત રીતે આશીર્વાદ વરસાવી રહી છે અને ગુજરાતે પણ વિકાસના ક્ષેત્રમાં બહુ મોટી હરણફાળ ભરી છે।
એક જમાનો હતો કે મીઠા ઉત્પાદન સિવાય આપણે કાંઈ કરતા નહોતા અથવા કરી શકતા નહોતા. એ ગુજરાત આજે સેમિકન્ડક્ટરની ચીપ બનાવતું, એ ગુજરાત આજે મેટ્રોના કોચીજ બનાવતું હોય, એ ગુજરાત જે આધુનિક રેલવેના એન્જિન બનાવતું હોય, એ ગુજરાત જે આજે વિમાન બનાવવાની તૈયારીઓમાં પડ્યું હોય, એક ઘટના તરફ જોઈએ તો આપણને એમ લાગે કે કેટલા ઝડપથી સર્વાંગીણ વિકાસ તરફ આપણે વળી રહ્યા છીએ. અને દુનિયા જ્યારે આજે પર્યાવરણની ચિંતા કરે છે, આપણા દેશમાં ગુજરાત પહેલું રાજ્ય હતું જેણે ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી બનાવી હતી. અને દુનિયામાં આપણી ચોથી સરકાર હતી કે જેણે ક્લાઇમેટ મિનિસ્ટ્રી બનાવી હતી. અને ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે આટલી મોટી સૌર ઉર્જા, સૂર્ય શક્તિ, રિન્યુએબલ એનર્જી એનું ગુજરાત મોટું કેપિટલ બની. અને દેશમાં જે મોટી ક્રાંતિ થઈ રહી છે એમાં ગુજરાતે બહુ મોટી લીડ લીધી છે, ગુજરાતે મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું છે. અને આવા ગૌરવભરી ગાથા ગયા 20-25 વર્ષમાં લખાણી છે. ગુજરાતીઓનો પુરુષાર્થ, એને જો અવસર મળે તો કેટલી મોટી ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકે છે એનું આ ઉદાહરણ છે. અને એના જ કારણે ગુજરાતની આવનારી પેઢીઓ છે એ પણ આટલો જ પ્રેમ ગુજરાત ભાજપ માટે વરસાવશે એવી મને શ્રદ્ધા છે. કારણ આ સનાતની ધર્મનો આપણો જે આવકારનો એક એક્શન ઓફ વેલકમ છે, તેનાથી જ શરૂઆત કરીએ કે સનાતન ધર્મને બચાવવા માટેનો જ આ જે આ ઉત્સવ છે, આ ઉત્સવનો કર્ણધાર અને જીર્ણધાર બંને શ્રી નરેન્દ્ર દામોદર મોદી એટલે અમારા સૌના મોદીશ્રી. આજે હું બોલું છું બંગાળી પણ ગુજરાતીમાં, કારણ મારું ઘર લોહી છે બંગાળનું પણ ઘર છે ગુજરાત. આવો જ ગુજરાતમાં જે અમને સુખ, શાંતિ અને સમૃદ્ધિનો જે નજારો મળે છે તે જ આખા વિશ્વમાં ક્યાંય પણ જોવા મળે ન મળે પણ બંગાળમાં જોવાનું અમને દરેકને એક આકાંક્ષા છે. તેનું કારણ એ છે કે ભારતમાં આજે જે આપણે ઉન્નતિકરણ જે છે અથવા તો ભારતની અંદર જે ઇન્ડસ્ટ્રીઝ છે, સૌથી પહેલો ઇન્ડસ્ટ્રી બંગાળમાં થયું હતું. અને આજે એ જ બંગાળમાં એક પણ ઇન્ડસ્ટ્રી નથી. આજે એ જ બંગાળના યુવાનોને દેશભરમાં, દુનિયાભરમાં ભટકવું પડે છે. શેના માટે? પેટ કરાવે વેઠ ભાઈ. અમે પણ અમારું ગામ, ઘર, અમારા બધા વડીલોને બધાને મૂકીને અમે અહીંયા આવ્યા છીએ. ઓફકોર્સ આમાં કોઈ અમને જરા પણ દુવિધા નથી એ કહેવામાં કે જામનગર જેવું તો ક્યાંય નથી. આખા વિશ્વમાં ફરી આવો પણ જામનગરને ઘર કહેવા માટે એટલીસ્ટ હું અને મારા સાથીઓ, મારી પાછળ જેટલા અમારા નાતના છે, અમે બધાય અતિશય ગર્વથી કહી શકીએ કે જામનગર અમારું બીજું નહીં પણ હવે અમારું પહેલું ઘર છે. અને આવી જ રીતની સમૃદ્ધિશીલ અમે બંગાળને પણ જોવા ઈચ્છીએ છીએ દરેક રીતે. તેમાં દીકરીઓનો જે કંઈ એટલે જે કેસીસ થતું હોય છે તેને પણ ઓછા કરવા માટે અહીંયા અમે ખુદ ઘરેણાં પહેરીને નવરાત્રિમાં અમે રાતના 2-3 વાગ્યા સુધી ફરી શકીએ છીએ બિંદાસ. એ જ રીતના અમારી ત્યાં પણ બેન દીકરીઓ ત્યાં પણ ફરી શકે એવી જ અમને ચાહના છે. દરેક રીતે બંગાળ પણ સમૃદ્ધ થાય અને તે જ માટે અમે આજે બધાય અહીંયા ભેગા થયા છીએ તેમને ધન્યવાદ કહેવા માટે. ગુજરાતમાં અમે 15 વર્ષથી છીએ અને જામનગરમાં 10 વર્ષથી. આજનો માહોલ बहुत खुशी नो छे काके आज पहली बार हम मोदी जी को गुजरात जामनगर में इतने करीब से देख पाएंगे. खुशी का माहौल एटले ज काके अमे बधा
બહુ એક્સાઇટેડ છીએ કે બીજેપી ગવર્મેન્ટ વેસ્ટ બેંગોલમાં જીતી ગઈ. અમારો ડ્રીમ છે આ કે વેસ્ટ બેંગોલ બીજા ગુજરાત થાય, ત્યાં પણ લડકી છોકરીઓનો સેફટી પર કોઈ પ્રશ્ન ના થાય. આ એક पेंसिल स्केच है जेमा ग्रेफाइट स्टाइल में मैंने डिटेल्स डाले हैं श्री नरेंद्र मोदी जी की पोर्ट्रेट एंड आई रियली विश मैं ये उन्हें दे पाऊँ. बंगाल की जीत हमारी है, अब पंजाब की बारी है. यही हम कहने मोदी जी को आए हैं यहाँ पर कि अपना जो जादू है वो चलाएं और विगत जो प्रगति का इंजन है वो पंजाब का भी मिले और पंजाब भी पूरे देश के साथ दौड़ता हुआ दिए. और हम मोदी जी का खूब खूब आभार मानने आए हैं कि उन्होंने हमारे देश को इतना ऊंचा इतनी प्रगति दिखाई है, उसके लिए खूब खूब अभिनंदन. और वापस हम अनुरोध करते हैं कि अब पंजाब की बारी है तो वहाँ पर भी जाकर वो इंफ्रास्ट्रक्चर का और प्रगति का देश हो, ऐसी हमारी शुभकामनाएं शुभेच्छाएं.